દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કરતા હતા, ઉડતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી. તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા. આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો. ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા. 6 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું. ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરોની માંગ આજે બુલંદ થઈ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે. ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર ને દિલ્હીમાં સત્તા સોંપી હતી. પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે. જે વાયદા વચનો આપ્યા એ ક્રૂર મજાક છે. એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે. અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની, 3 દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર. આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે, સ્થળાંતર અટકે, લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે, લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે. પણ ઉલટા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે. ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું. જો તમારામાં થોડી પણ શરમ હોત તો આ ગાંધીના ગુજરાતમાંથી તમે જ આયા છો. તમારામાં થોડી પણ શરમ હોત કે આખી દુનિયામાં ગાંધીજીના નામે ગૌરવ લઈએ છે, આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે, અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, એ ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી. અને ખાસ કરીને ગુજરાતમાં જે મનરેગામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો, લોકોની રોજગારીને બદલે ભાજપના મળતિયાઓ, નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે. જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવે, એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખત, એ રોજગાર માટેના કાયદામાં સંશોધન કરી જે એના વેતનના દર છે એમાં વધારો કરે, એના રોજગારના દિવસો 200 કરતા વધારે કરે, ચોમાસાની સિઝનમાં જે બંધ કરવાની વાત કરી છે એ વાત ના કરે, પણ ફક્ત ને ફક્ત નામ બદલી અને કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉધારવાનો પ્રયત્ન કરે છે. પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે, જે રોજગાર માટે મજૂરી કરતા 12 કરોડ કરતા વધારે મનરેગાના મજૂરોને અન્યાય થયો છે, એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાત અને દેશની જનતા માંગશે અને એનો હિસાબ પણ કરશે. વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે. તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું. જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. આ ગુજરાતની પ્રજાના જનાધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે
સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. એ પરિવર્તનનો સંખલાદ આજે મધ્ય ગુજરાતમાં ભાગવેલ વાઘીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો ત્રીજા ચરણની આજે શરૂઆત